ફેલિયર્સ માટે પહેલું તો release yourself of the authority that you have given somebody of deciding whether you are a failure or success in life. Majority is this. Subconscious mind માં દરેક લોકોને આવું જ હોય છે કે આમ લોકો મને ફેલિયર ગણશે કે સક્સેસ ગણશે, હું શું છું એકચ્યુઅલી. Why are you giving that authority and power to people? આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે. આઈ ટેલ યુ, 21st સેન્ચુરી જનરેશન, તમે મિલેનિયલ્સ છો ને, તમારું માઇન્ડ ઘણું બધું વીક છે. તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને 5 વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીને હું કેવો લાગીશ. ધેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન. તને ગમ્યું છે, લઈ લે ને પહેરી લે, કેવો લાગીશ શું? યુ ગોટ માય પોઈન્ટ. ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ વ્યૂ. તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો, કપડાં લેવા જાઓ ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે કે હું આમાં કેવો લાગુ. હા કે ના? ટેલ મી અ બોલ્ડ યસ ઓર નો. એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને. પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે. ફિનિશ. I am buying it, it's my money, I have to wear it and I wear it because I like it. As simple. અને કોઈક તમને એમ કદાચ કંઈ પણ દે કે this is not good on you. તો કોઈ કહે કે તને આ બરોબર આમ ખબર નહીં, આ કલર સ્કિન ટોન તારા સાથે આ કલરને મેચ ન થતો તો this is not a good combination. Simply one answer with your confidence. I like it, so I wear it. એવું રોજ સવાર ઉઠીને લોકો અમને કહેવા મને શું કરવાનું? અમે તો 26 વર્ષથી આ જ કપડાં પહેરે, કોઈક અમને આવું કહેવા માંડે તમારો એટીટ્યુડ સ્ટ્રોંગ ન, શું કરવાનું? I liked it, I love it, so I wear it. Simple. એટલે make your mind strong. Don't be dependent upon people. Don't give powers to people around you to decide whether you are a failure or success. You have to decide whether you are a failure or success or somewhere in between.